એટલે જે મેં પહેલી નવલકથા લખી તો 12થના વેકેશનમાં લખી હતી અને એ છાપાવાળાએ ન્યૂઝપેપરે છાપવા યોગ્ય ગણી વેસ્ટર્ન ટાઈમ્સે અને બુધવારની પૂર્તિમાં અમદાવાદનો સાંજનો અખબાર છે. જી 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 બિલકુલ એ જ. અને એમણે સિલેક્ટ કરી અને આવી ક્રમશઃ પૂર્તિમાં અને ઇંગ્લિશ લિટરેચરનો સ્ટુડન્ટ હતો સહજાનંદ કોલેજમાં. તો ત્યાંના દરેક અધ્યાપકોએ બહુ રાજી થયા, પ્રિન્સિપલ સાહેબ રાજી થયા. એમણે નોટિસ બોર્ડ ઉપર બહુ પ્રાઉડલી લખાવડાયું કે ભાઈ આપણા કોલેજના વિદ્યાર્થીની નવલકથા આવી રીતે ન્યૂઝપેપરમાં આવી રહી છે, તો એના અભિનંદન વગેરે વગેરે. એટલે વાંચન કન્સિડરેબલી જોવા જઈએ તો ઓછું હતું. ખાલી ધૂમકેતુને વાંચ્યા હતા અને ખાલી વાંચ્યા હતા, પૂરેપૂરા સમજ્યા નહોતા, કારણ કે ઉંમર એવી હતી કે જેમાં સમજણ તમારી વિકાસ તરફ જઈ રહી હોય. બરાબર. પછી તો નવલકથાના બીજા 2 પુસ્તકો લખ્યા અને એક પોઈન્ટ ઉપર, અને મારું સ્ટડી ગ્રાફ આખું અલગ ચાલતું હતું કે મેં MA કર્યું, MEd કર્યું અને BEd કોલેજમાં અધ્યાપક તરીકે જોડાઈ ગયો. તો બીજું જે માણસ હોય એમ વિચારે કે ભાઈ ઓકે, આપણે જેના માટેનો અભ્યાસ કર્યો છે એ મળી ગયું, જે એમ વાળી જે જોબ હતી આપણી એ મળી ગઈ. અને ત્યાં બી મને મજા ના પડી, એટલે ઇન અ વે ટ્રસ્ટી સાથે માથાકૂટ કરીને હું આવતો રહ્યો પાછો. કારણ કે એમાં થયું હતું કે યુથ ફેસ્ટિવલ માટે મેં છોકરાઓને તૈયાર કર્યા હતા અને એમાંથી 2 છોકરાઓ એટલે પરફોર્મ ના કરી શક્યા કારણ કે એમના આઈ કાર્ડ, કોલેજનું આઈ કાર્ડ કમ્પલસરી હોય. તો એ આઈ કાર્ડ એ લોકોએ ઇસ્યુ નહોતું કર્યું. એટલે હું તો ત્યાંથી ઝઘડીને નીકળી ગયો. મેં કીધું આ કેવું તમારું લબાડ તંત્ર છે, આ બિચારા છોકરાઓ આટલા દિવસની મહેનત કરી અને તમને એની કોઈ વેલ્યુ જ નથી, આટલું લેથાર્જિક એમ કરીને. અને એ દરમિયાન સિનેમાનો કીડો તો નાનપણથી જ, મૂવી પાછળ ઘેલા નાનપણથી જ. એટલે એ દરમિયાન મને એ વિચાર આવ્યો કે મારે ફિલ્મ ડિરેક્ટ કરવી છે. આઉટ ઓફ ધ બ્લુ ખબર નહીં ક્યાંથી એ મગજમાં આવી ગયું કે મારે એક દિવસ ફિલ્મ ડિરેક્ટ કરવી છે. હવે એના માટે અગેન મેં સ્ટ્રેટેજિકલી થિયેટર જોઈન કર્યું કે, અને નિમેશ દેસાઈ આગળ હું ઊભો રહી ગયો